કિરણ રાજપૂત ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઘઉંના લોટનો શીરો બનાવવાનો છે, જે એકદમ સોફ્ટ બનશે। એના માટે પરફેક્ટ માપ સાથે આપણે આ રેસીપી શરૂ કરીએ। સૌ પ્રથમ આપણે જાડો ઘઉંનો લોટ 1 વાટકી લેવાનો છે, એવી જ 1 વાટકી ઘી લેવાનું છે અને એવી જ 1 વાટકી ગોળ લેવાનું છે। અને જે આપણે જાડો ઘઉંનો લોટ જે વાટકીએથી લીધું એવી જ 2 વાટકી પાણી લેવાનું છે। કેટલું? 2 વાટકી। પરફેક્ટ આ માપ લેવાનું, જેનાથી તમારો શીરો એકદમ સોફ્ટ બનશે। વધારે લઈ લેશો તો એકદમ રાબ જેવો બનશે અને ઓછું લેશો તો એકદમ કડક બનશે। એ માટે જે વાટકી તમે લોટ લીધો છે એ જ 2 વાટકી, જેટલી વાટકી તમે લોટ લ્યો એટલું જ સામે પાણી ડબલ લેવાનું। 2 વાટકી લોટ હોય તો 4 વાટકા પાણી લેવાનું। તો આપણે 1 વાટકી જાડો લોટ લીધો છે એટલે સામે 2 વાટકી આપણે પાણી લેવાનું છે। હવે એ પાણીની અંદર આપણે આ ગોળ નાખી દેવાનો છે। બધો જ ગોળ એમાં નાખીને પછી આપણે ગેસ પર એ ગોળનું પાણી બનાવવાનું છે। તો હવે એ બધો ગોળ પાણીમાં મિક્સ કરીને આપણે ગેસ પર તેને મૂકી દઈએ। ગેસ પર મૂકીને તેને ફૂલ ગેસ પર રાખવું અને ધીમે ધીમે તેને હલાવતા રહેવું। ત્યાં સુધી હલાવવાનું જ્યાં સુધી બધો ગોળ પાણીમાં ઓગળી ના જાય। એ ગરમ પાણી કરીને પછી એ તપેલીને આપણે બીજા ગેસ પર મૂકી દઈશું, ગોળ બધો મિક્સ થઈ ગયા પછી। તો હવે તમે જોઈ શકો છો કે બધો ગોળ પાણીમાં મિક્સ થઈ ગયો છે। હવે આપણે એને બીજા ગેસ પર ધીમા ગેસે મૂકી દઈશું, કારણ કે તે પાણી ત્યાં સુધી ગરમ રહે। હવે આપણે તવી મૂકવાની છે અને એની અંદર 1 વાટકો જે ઘી લીધું હતું તે નાખવાનું છે। એ નાખી દીધા પછી જે આપણો 1 વાટકો જાડો લોટ હતો એ એમાં નાખવાનો છે અને એ નાખવા પહેલાં ખાસ ધ્યાન રાખવું, ગેસની ફ્લેમ ધીમી રાખવી, કારણ કે લોટ ઝડપથી અંદર બેસી જશે અને બળવા લાગશે, પછી તમારા શીરાની અંદર બળેલાની સ્મેલ આવશે। એ માટે ધીમા ગેસ પર આપણે આ લોટને ઘીની અંદર શેકવાનો છે। તો હવે હું આ લોટ અંદર નાખી દઉં છું। ત્યાર પછી હવે એને ધીમે ધીમે હલાવતું રહેવાનું છે અને ત્યાં સુધી હલાવવાનું છે જ્યાં સુધી આ લોટનો બ્રાઉન કલર ના આવી જાય। અને બ્રાઉન કલરનો થઈ જશે એટલે તમને સ્મેલ પણ આવવા લાગશે લોટ શેકાવાની। એટલે ધીમા ગેસ પર ધીમે ધીમે આ લોટને શેકવાનો છે। અને ખાસ ધ્યાન રાખવું કે શીરાનો જે લોટ આપણે ઘીની અંદર નાખ્યો છે તો એકદમ એ રાબ જેવું રહેવું જોઈએ, જે તમે જોઈ શકો છો। જો રાબ જેવું ના રહે અને બધો લોટ ઘીને પી જાય તો ઉપરથી બીજું ઘી નાખવું, કારણ કે તમારા શીરામાં પછી પણ ઘી દેખાશે નહીં અને એ શીરો તમારો સોફ્ટ બનશે નહીં। એ માટે સોફ્ટ અત્યારથી જ રહેવું જોઈએ, ખાસ ધ્યાન રાખવું। તો હવે મને લાગે છે કે મારો લોટ શેકાઈ ગયો છે અને થોડો બ્રાઉન કલર પણ થઈ ગયો છે અને સ્મેલ પણ આવવા લાગી છે। હલાવતા રહેવું ખાસ, હેકર લોટ બળી જશે તમારો। હવે આપણો લોટ પરફેક્ટ શેકાઈ ગયો છે। હવે આની અંદર આપણે પેલું જે ગોળનું પાણી કર્યું હતું તે આમાં નાખવાનું છે અને ખાસ ધ્યાન રાખવું, એ ગોળનું પાણી નાખવા પહેલાં ચાળણીથી તેને ગાળીને નાખવું, કારણ કે ગોળની અંદર ઘણીવાર કાકરી એવું હોય છે અને બધું જ પાણી આપણે આની અંદર નાખી દેવું અને ધીમા હાથે તેને હલાવવું, જેથી આપણો બધો લોટ એકસરખો મિક્સ થઈ જશે અને મિક્સ થતાં જ આપણા લોયાની અંદર શીરો અલગ પડી જશે। તમે જોઈ શકો છો શીરો તરત અલગ થઈ ગયો, હવે બેસશે નહીં શીરો। અને ધીમે ધીમે હલાવતા હલાવતા એમાંથી ઘી પણ છૂટું પડવા લાગશે, તમારું ઘી પણ ઉપર આવી જશે। તો આ રીતે થોડી વાર એને હલાવવું અને એકદમ મિક્સ કરી દેવું
તમારે જુઓ ગોળ ફરતે ઘી અલગ બહાર આવવા લાગ્યું છે. હવે આપણો શીરો બનીને રેડી થઈ ગયો છે. હવે આની અંદર આપણે ઇલાયચી પાવડર, સૂંઠ પાવડર તેમજ ડ્રાયફ્રૂટ, કાજુ, દ્રાક્ષ તમે નાખી શકો છો અથવા તો તેનો પાવડર પણ નાખી શકો છો. મેં મારા છોકરાઓ માટે બનાવ્યો છે તો એમને આ વસ્તુ પસંદ નથી એટલા માટે મેં નાખ્યું નથી. હવે તમે જુઓ શીરામાં બધું જ ઘી છૂટું પડી ગયું છે અને એકદમ સોફ્ટ એવો ઘઉંના લોટનો શીરો બન્યો છે. આ શીરો મારા નાની પણ ખાતા હોવાથી જેના લીધે હું ડ્રાયફ્રૂટ અંદર એડ કરતી નથી. તો તમે આ રીતે એકદમ સોફ્ટ અને ફટાફટ બની જાય એવો શીરો બનાવી શકો છો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરજો અને આવો જ સોફ્ટ ઘઉંના લોટનો શીરો બનાવવા માટે તમારા ફ્રેન્ડ ફેમિલીમાં વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.